આ લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર રાજપૂત સમાજ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એક વિષયને લઈ અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ રહ્યો, પણ ધીમે ધીમે પણ ચોક્કસપણે હંમેશાથી જે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે અને રાષ્ટ્રના વિકાસ માટે ચિંતિત રહ્યા છે, પ્રયત્નશીલ રહ્યા છે, એ ધીમે ધીમે પણ ચોક્કસપણે ક્યાંક ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે કાં તો જોડાતા હતા અથવા જે એમનો ગુસ્સો હતો, વિરોધ હતો, એ ક્યાંક ઠંડો પડતો પણ આપણે જોયો છે, એમને માફી દેતા પણ આપણે જોયું છે. ત્યારે મારી એક લાગણી હતી, આગ્રહ હતો કે જામનગર જિલ્લામાં જે આટલી ઉગ્રતાથી, આટલા રોષથી આખો જે વિરોધ થતો હતો, અને ઘણી જગ્યાએ મેં પોતે એ જોયું, મેં સમજ્યું, ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે, મારી માટે સમગ્ર હાલાર એક પરિવાર છે, ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે પણ બધા સાથે એક સંવાદ કરું, વાતચીત કરું કે એટલો રોષ, આટલા વિરોધનું કારણ શું છે. ત્યારે પરમ દિવસે મેં બધા જ ધ્રોલ તાલુકામાં રાજપૂત સમાજના આગેવાનોને એક રિક્વેસ્ટ કરી કે મારે આવી રીતે એક સંવાદ બધા જ જે રાજપૂત સમાજના, ક્ષત્રિય સમાજના ગામો છે એના મુખ્ય આગેવાનો સાથે, યુવા ભાઈઓ સાથે કરવો છે. આજે એના જ અનુસંધાને મોટા વાગુદર ખાતે ભાઈ શ્રી રાજભાભાઈ જાડેજાના પ્રયત્નથી અને એમની સાથે જોડાયેલા સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો ના પ્રયત્નથી આજે એમના જ રાજભાભાઈના જ ફાર્મ હાઉસ પર અમે ક્ષત્રિય સમાજના જે 10 ગામો છે, મોટા મોટા મુખ્ય, એ 10 ગામોના સરપંચશ્રીઓ, અન્ય યુવા ભાઈઓ, ઘણા બધા વડીલો સાથે એક બેઠક કરી. આ બેઠકમાં મારી સાથે ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત પણ હતા. એમાં ભાઈ શ્રી રાજભાભાઈ પોતે આયોજક તરીકે ઉપસ્થિત હતા, ભાઈ શ્રી લખધીરસિંહભાઈ અહીં ઉપસ્થિત હતા, મારી સાથે એના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ઉપસ્થિત હતા, શ્રી રાઘવજીભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા. સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો એવા શ્રી ગોઉબા દાદા, શ્રી સીઆરભાઈ જાડેજા, શ્રી પ્રવીણસિંહ કાકા, શ્રી નવલસિંહભાઈ, તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ઘણા બધા સરપંચો, સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તેઓની ઉપસ્થિતિમાં અમે ઘણા યુવા ભાઈઓ સાથે સંવાદ કર્યો. ઘણા બધા ઇસ્યુઝ હતા, કે ઘણા સ્થાનિક પણ હતા, અને સાથે સાથે એક રોષ સ્વાભાવિક રીતે પાર્ટી સમક્ષ આ વિષયનો લઈને હતો. ત્યારે મેં પણ એક બેન તરીકે, એક દીકરી તરીકે, ક્ષત્રિય સમાજના પરિવારના એક સદસ્ય તરીકે આ બધા ભાઈઓને વિનંતી કરી કે આ ઇલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે, પણ આ ઇલેક્શન 7 તારીખ સુધી કંઈ પણ જાતનો સંઘર્ષ ઊભો થાય, કોઈ પણ જાતનો એવો ખેંચાખેંચીનો માહોલ અથવા વર્ગ વિગ્રહ ઊભો થાય એવું હું આ ઇલેક્શનમાં નથી ઈચ્છતી. તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરિમાની આખી લાગણી લઈ અને આગળ વધો છો, ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો. 7 તારીખ પછી કોઈ આપણે આગળ વધવું હશે સારી રીતે, બધા સમરસ રીતે, તો પણ જો સંઘર્ષ થયો હોય તો અઘરું થઈ જાય. એ મારી વાત બધાએ અહીં સ્વીકાર કરી. સ્વાભાવિક રીતે કોઈ અહીંયા સંઘર્ષ નથી ઈચ્છતું, પણ છતાંય જો મતદાન વખતે અથવા મતદાનના દિવસે આવું કોઈ વાતાવરણ થાય, એ બધા ભાઈઓએ સ્વીકાર્યું કે અમે કોઈ અમારા ગામમાં આવું નથી ઈચ્છતા. ત્યારે અહીંયા જે વાત થઈ, જે ચર્ચા થઈ એ મુજબ ધ્રોલ તાલુકાના આ 10 ગામો, જેના નામ હું આપની વચ્ચે કહીશ, એમાં ધ્રોલ તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ એવા શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા, પછી મોટા વાગુદરના ઉપસરપંચ એવા શ્રી અનિરુદ્ધસિંહભાઈ જાડેજા, નાના વાગુદરના સરપંચ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા, સણોસરાના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા, શ્રી ખાખરાના સરપંચ શ્રી કનકસિંહભાઈ જાડેજા, શ્રી દેદકદરના સરપંચ હુકુમતસિંહભાઈ જાડેજા, રોજિયાના સરપંચ શ્રી મયુરસિંહભાઈ જાડેજા, ચાબીડાના સરપંચ શ્રી પ્રદીપસિંહભાઈ જાડેજા, આડાટોડાના સરપંચ શ્રી ઉપેન્દ્રસિંહભાઈ જાડેજા, ખીજડીયાના સરપંચ શ્રી મહેન્દ્રસિંહભાઈ જાડેજા, અને અન્ય જે ગામોમાંથી પણ જ્યાં ક્ષત્રિય સમાજનો સમૂહ ઓછો હોય ગામમાં,
એના પણ અનેક આગેવાનો હતા, યુવા ભાઈઓની પણ અહીં ખૂબ મોટી સંખ્યા હતી. ત્યારે અહીંયા જે વાત નક્કી થઈ એ હતી કે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીથી અત્યારે એમની નારાજગી છે, પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આખી મજબૂતીથી રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહી છે, ત્યારે 7 તારીખ પછી એમને આ કોઈ રોષ નથી, એમનો કોઈ વિરોધ એવો કોઈ નથી કે એમને એ પોતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે. હંમેશાથી પાર્ટી માટે એમને ખૂબ મહેનત કરી છે. રાજભાભાઈને બધા તો જગદીશભાઈને બધા પાર્ટીના ભાગ છે. ત્યારે બધા યુવા ભાઈઓએ એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા, એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે. આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો, યુવા ભાઈઓ, વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે. એમને એ વાત બહુ સીધી કીધી કે ભાજપથી અમે અત્યારે નારાજ છીએ, એનો અર્થ એવો નથી કે અમે કોંગ્રેસના સમર્થકો છીએ. એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે. અમારી આ જે લાગણી છે, અમારો જે આ રોષ છે, એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું અને એમાં કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ વગર, સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારે મોટા વાગોદર ગામ ખાતે અને આ તમામ સરપંચો જે ગામોનો મેં ઉલ્લેખ કર્યો એ તમામે આ વાત અહીંયા સ્વીકારી છે ને એ પ્રકારે એમના ગામોમાં આ વાત અનુસરાય કે ભાઈ અમે અત્યારે કોઈ પણ પાર્ટીને મતદાન કરવાના નથી. કે જ્યારે કોઈ પણ ઘોડો આપણને ન ગમતો હોય તો આપણે ગધેડાને મત આપવો એ આ વ્યાજબી વાત નથી. કોઈની વિચારધારા હોઈ શકે, કોંગ્રેસી વિચારધારા હોઈ શકે, જે કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલા હોય એ ક્યાંક કોંગ્રેસને મત આપવાની પ્રેરણા આપતા હોય, પણ ક્ષત્રિય સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી એ જોડાયેલો છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર નરેન્દ્રભાઈની જે વિચારધારા છે, નરેન્દ્રભાઈનું જે હિન્દુત્વ છે, નરેન્દ્રભાઈ દ્વારા હિન્દુઓ માટે જે કાર્ય કરવામાં આવ્યા છે, જે 370ની કલમો હટાવવામાં આવી છે, એમ અસંખ્ય જે સમાજ ઉપયોગી જે કામો જેને કહી શકાય જ્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યા છે, તો અમારી ભારતીય જનતા પાર્ટીની નારાજગી છે એ યથાવત છે. એટલે અમે લોકોએ આજે એવું નક્કી કર્યું છે કે ભાઈ અમે મતદાન નહીં કરીએ. એટલે આજે મોટા વાગુદળની અંદર અમારે એવો નિર્ણય લેવાનો છે, જ્યારે આદરણીય સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની હાજરીમાં, તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈની હાજરીમાં, તેમજ અમારા આદરણીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈની હાજરીમાં, બધાની હાજરીમાં બધાનો એક જ સૂર હતો અને એક જ મત હતો કે ભાઈ અમે ભાજપ અમને નથી ગમતી એટલે અમે કોંગ્રેસને મત આપશું. એ ક્યારેય કોંગ્રેસ માની ન લે, બરાબર છે. અમે મતદાન નથી કરવાના અને અમે મતદાનનો બહિષ્કાર કરશું. જાડેજા પથુભા જસુભા જાડેજા, ગામ ખાખરા, સમાજનો પ્રમુખ, હળદોર સમાજનો, જે ગઈકાલે મોટા વાગુદર રાજભાની વાડીએ ભેળા થયા હતા, એ ભાજપના મિત્રો હતા, ભેળા થયા હતા સમાજ ભાજપ પેરેટી. બાકી અમારે કોઈ સમાજને એ મિટિંગમાં કોઈ લેવા દેવા નથી. સમાજ જે નક્કી કર્યું છે, સમાજ જેની આખી સમાજ અમારી ભેરી છે, એ મિટિંગને અમારે કાંઈ લેવા દેવા નથી. એટલે સમાજ કોઈ ઊંધું સમજતા નહીં. સમાજનો બધા જે ટેકો છે એ બધાને સમાજનો એને ટેકો નથી, કોંગ્રેસને ટેકો છે. રુધિવંશી જાડેજા, દીપસિંહજી ધ્રોળભાયત રાજપૂત છાત્રાલયનો પ્રમુખ, જામનગર જિલ્લાનો ક્ષત્રિય અગ્રણી અને જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. ગઈકાલે મોટા વાગુદર ભાઈ શ્રી રાજભાના ફાર્મ ઉપર ભાજપ પ્રેરિત ક્ષત્રિયોની એક મિટિંગ થઈ હતી. એ ફાટફૂટ પડાવવા માટે એક કાવતરું હતું. એ લોકો આપણને ભ્રમિત કરવા માગે છે. ત્યારે હળદોળ સમાજ
અને સમગ્ર સમાજ આખા ગુજરાતમાં જે છે સ્ત્રી અસ્મિતા અને એમના ચારિત્ર ઉપર જે હુમલો કર્યો છે એમાં સાથે જ છે. એમાં કોઈ ભ્રમમાં ન રહેવું. ખાસ કરીને આ પરિસ્થિતિમાં કોઈ ગેરસમજણ ન થાય કે ગેરમાર્ગે ન દોરાય એટલે અમારી આ જાહેર અપીલ છે. હું જાડેજા ઉપેન્દ્રસિંહ વિદુરસિંહ, ગામ આડાટોડા, પ્રમુખ શ્રી રાજપૂત યુવા શક્તિ ગ્રુપ ધ્રોલ. જે ગઈકાલથી જે મેસેજ ફરે છે, જે રાજભા વાગુદળના ફાર્મ હાઉસે જે ભાજપની મિટિંગ થઈ હતી એના અનુસંધાને રાજપૂત સમાજને આ મિટિંગ સાથે કોઈ લેવા દેવા નથી. અને હું રાજપૂત સમાજને અનુરોધ કરું છું કે જે આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે તે અસ્મિતાની લડાઈ આપણે 7 તારીખ લગી લડવાની જ છે. અને આમાં કોઈ ગેરસમજ ન સમજે એ એના પાર્ટીના આગેવાનો હતા જે મિટિંગોમાં હતા. આમાં રાજપૂત સમાજને ક્યાંય લેવા દેવા નથી. હું શક્તિસિંહ જાડેજા, હું ખુલાસો કરવા માગું છું કે ગઈકાલની જે મિટિંગ હતી પૂનમબેન સાથેની રાજભાના ફાર્મ હાઉસ ઉપર, એ ભાજપ પ્રેરિત મિટિંગ હતી, જેમાં રાજપૂત સમાજ ક્યાંય છે નહીં, સાથે છે નહીં. અને અમારો સમાજ જે લક્ષ્યાંક લઈને નીકળ્યો છે એમાં તટસ્થ છે, એમાં કાંઈ ભાંગફોડ થઈ શકે એમ નથી. જે બાબતનો ખુલાસો કરવા માટે આજે આડાટોડા, રોજિયા, વાગુદળ, છલ્લા, સણોસરા, ગઢડા, ચાબીડા અને લયારા, રાજપર, હજામચોરા, આ બધાય ગામના અગ્રણીઓ અહીંયા ઊભા છે જે રાજપૂત સમાજ સાથે છે. અને અમારું જે નારી અસ્મિતાનું સંમેલન છે એ આમનામ ચાલુ રહેશે, જેથી આ મીડિયાને હું મીડિયા મારફતે જાણ કરવા માગું છું કે કોઈ ખોટી અફવામાં આવવું નહીં. રાજપૂત સમાજ ક્યારેય પણ તૂટ્યો નથી અને તૂટશે પણ નહીં. અને અમે સરા જાહેર રાજપૂત સમાજ આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કોંગ્રેસને ખુલ્લો ટેકો અમે આપીશું. જય ભવાની. જય માતાજી. મારું નામ નરપતસિંહ પથુભા જાડેજા, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. હળદોળ સમાજના પ્રમુખ પથુભા જળસુભા જાડેજાનો સુપુત્ર. આજ રોજ હું આપને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે ગઈકાલે ધ્રોલ તાલુકામાં ભાજપના જે આગેવાનોએ મિટિંગ કરેલ, એ મિટિંગ સંદર્ભે હું આપને કહેવા માગું છું કે અમે કોઈ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નથી. સમાજ વસ્તુ અલગ છે, રાજકીય પક્ષ અલગ છે. રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય સ્વાભાવિક છે કે એમની પોતાની રાજનીતિ કરે છે. સમાજ કોઈ રાજનીતિ કરતું નથી. અમને આવી કોઈ રાજનીતિમાં રસ નથી. અમે માત્ર અમારી અસ્મિતાની લડાઈ લડી રહ્યા છીએ. હું દરેક સમાજના ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આવી કોઈ પાયા વિહોણી વાતમાં આવી જતા નહીં. આ આપને ગેરમાર્ગે લઈ જવાના પ્રયત્નો છે. આપણી લડાઈ, આપણી અસ્મિતા, આપણી બેન દીકરીની ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે એના માટે લડાઈ છે. આપણી કોઈ સરકાર પાસે માંગણી નથી, એટલું યાદ રાખજો. જો માંગણી હોત ને તો અત્યારે આપણું આંદોલન ક્યારનું કચડી નાખ્યું હોત. આપણી માંગણી નથી, માત્ર આપણા સ્વમાનની લડાઈ છે, આપણા સ્વાભિમાનની લડાઈ છે. એટલે આવી કોઈ પણ વાતમાં રાજપૂતના દીકરા દીકરીઓ કે યુવાનો કોઈ આવતા નહીં. અને બીજા વર્ણને પણ હું આજ તમારા માધ્યમથી આહ્વાન કરું છું કે તમારી પાસે મોકો છે, તમારી પાસે ક્ષત્રિય સમાજ જેવી ઢાલ છે, તમારા માથે પણ અત્યાચાર થયા છે ભવિષ્યમાં, એ બધા અત્યાચારનો બદલો લેવાનો તમારી પાસે સમય છે, લઈ લેજો. બાકી હું બીજું ઘણું મારી પાસે કહેવાનું છે, એ સમય આવી હું કહીશ. ભાજપવાળાને હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે આ વખતે ઓલા હાંડિયા ને સીએડિયા જેવી વાત છે. તમે રાહ જુઓ છો કંઈ વોટ પડે અને કંઈ ખાય, કંઈ વોટ પડે ને કંઈ ખાય. હાંડિયાનો વોટ લબડેથી પડવાનો નથી. આ વખતે ભાજપ સરકાર પડવાની છે, એટલું યાદ રાખજો. કહેવાની રહી કે ભાજપ કોઈ પણ રણનીતિ કરતું હોય ને તો અમારી પાસે દરેક રણનીતિના તમારી વિરુદ્ધ લડવાની દરેક રણનીતિ અમારી પાસે તૈયાર છે. વાત રહી હજી ઘણી કહેવાની છે, પણ એ બધી વસ્તુ આપણે નિરાતે કરશું. પણ ખાસ હું રાજપૂત સમાજના દીકરા દીકરીઓને, ક્ષત્રિયોને, ક્ષત્રિયાણીને કહું છું
કે ગુજરાતીમાં કહેવત છે, બાવળમાં પતિ એટલી ગરાસિયામાં ગતિ. તમારી બુદ્ધિપૂર્વકની આ લડાઈ છે. આમાં કોઈ પણ આપણા મત ક્યાંય પણ કોઈ પણ સંજોગે ભાગલા ન પડવા જોઈએ. આ વખતે આ લડાઈ ભાજપ વર્સિસ કોંગ્રેસની નથી, ભાજપ વર્સિસ ક્ષત્રિયની છે. તમારા અસ્મિતાની લડાઈ છે. એટલે ખોલ ન દેતા કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ તમને સમજાવે તો એની વાતોમાં ન આવતા. જો આપણે એક નહીં થઈએ તો આપણું ક્યારેય અસ્તિત્વ રહેવાનું નથી. આપણો ઇતિહાસ છે. આપણે જ્યારે આપણા ઉપર અત્યાચાર થયા ત્યારે આપણે લડ્યા છીએ. હું મા ભગવતીને પ્રાર્થના કરું કે આ લડાઈ અમારી કોઈ રાજકીય બેનિફિટ મેળવવાની કે કોઈ સત્તાની કે કોઈ લાલચ નથી. આ અમારી અસ્મિતાની લડાઈ છે. મા ભગવતીને પ્રાર્થના કરું કે આમાં અમને સફળતા મળે એવી આપ અમારી માથે કૃપા રાખજો. જય માતાજી.